રંગોનો તહેવાર ધૂળેટી એટલે ખુશીઓ વહેંચવાનો દિવસ. ત્યારે આ જ દિવસે સુરત પોલીસ કમિશનર અને તેના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. અડાજણના જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે પોલીસ કમિશનર દ્વારા આ બાળકોને ગુલાલ લગાવી તહેવારની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ માત્ર ગુલાલ જ નહીં પરંતુ બાળકોને પાણીની પિચકારીઓ પણ ભેટ આપી તેમની સાથે ધૂળેટી રમી હતી. પોતાના હાથમાં પિચકારી જોઈને દિવ્યાંગ બાળકોના ચહેરા પર જે અદ્ભુત ખુશી જોવા મળી હતી તે દ્રશ્યો ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમ દરમિયાન એક અત્યંત સંવેદનશીલ દ્રશ્ય પણ જોવા મળ્યું હતું. દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ અને તેમની નિર્દોષતા જોઈને પોલીસ કમિશનરના ધર્મપત્ની સંધ્યા ગેહલોત ભાવુક થઈ ગયા હતા. બાળકો પ્રત્યેનો તેમનો માતૃપ્રેમ જોઈને વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું. આમ સુરત પોલીસ દ્વારા કરાયેલી આ ઉજવણીએ સમાજમાં એક સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. દિવ્યાંગ બાળકો માટે આ ધૂળેટી કાયમ માટે યાદગાર બની રહી છે.